જય ઓકે, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હું પદ મૂકું છું તો જરા માફ ઓકે. કરજો. હાર્દિકભાઈ નથી આવે, મારે 15-20 મિનિટ બ્રેક લેવો પડે એવું છે. ઓકે, વાંધો નહીં. તો જરા અનન્યા હા 15-20 મિનિટ બરાબર સંતોષ કાકાની સાથે બરાબર ટાઈમ વાપરજો. ઓકે, હા. કે જય સચિદાન, હું આવું થોડી વાર પછી. ઓકે, યુ કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. सामी सीमंधर भगवान मेरो केवल ज्ञान उघाड़ सेवक आयो तेरे दार भेजो दादा भगवान सामी सीमंधर भगवान मेरो केवल ज्ञान उघाड़ सेवक आयो तेरे दार भेजो दादा भगवान रिलेटिव में सच मान्यो कषाय घर में जी माड़ियो व्यभिचर धी मन गंठारी बावो जीवते भटक्यो में पुद्गल रस लुब्धक बेभान खाणो पीन्यो खूंद्यो हराम सामी सीमंधर भगवान के मेरो केवल ज्ञान उघ सेवक आयो तेरे दार भेजो दादा भगवान विषयो भव टेव्या छे सदगुरु नहीं सेव्या में तुम जो सांध्यो दादाए कृपा करुणा अकरामे मेरो मुजरो મેરો और अब तो समकित कर अवगाढ़ सेवक आयो तेरे दार भेजो दादा भगवान खटपट करके दादा ने भीतर भावों शुद्ध किया अद्भुत कारण अज्ञा के कचरा हमसे नहीं निकला अमचो मन रो चितना हाथ अव्यय ध्रुव कर उत्पादन सामी सीमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़ आंतर આંતર शत्रु શત્રુ વિજયવતે પદ વિતરાગી સોહાય. हायो मैं तो મેં निर्मल कषाय वैश्वी वन વૈશ્વી गर्भ વનગર ભોગાયો, ખાયો आयो ચાર ચાર गति ગતિ કો માં, સામી પંચમ ગત દેખાડ. सेवक आयो तेरे दार भेजो दादा भगवान सामी सीमंधर भगवान मेरो केवल ज्ञान उगाड़ सेवक आयो तेरे दार भेजो दादा भगवान जय सच्चिदानंद હજુ બાકી રહ્યું ને બેટા? આંતર શત્રુ વિજયવતે પદ વિતરાગી સોહાયો, मैं तो निर्बल कसायवान वैश्विक वनगर भोगायो, खायो चार गति को मार, सामी पंचम गत देखाण. अक्रम ज्ञान मिल्यो मुने पचियो नहीं वो भारत में, बानी वर्तन विरोधी वो ही कारण अटक्यो में. जय कायम सच्चिदानंद सतयुग तेरो धाम, मारे काढ़ी लेवा काम. આયુ આગળનું? હા અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે પ્રોબ્લેમ આવ્યો તો ઓકે, હા તો ગાવ ગાવ, વાંધો નહીં.
ચાર ગતિનો અધિકારી હું પદ પોતાણ વિકારી અરિહંતાણમ અવિકારી જીનેશ્વર દેહાકારી ઈશ્વર જાગૃત કે ભગવાન દઈ દો છેલ્લા સુખ પરિણામ સેવક આયો તેરે દાર ભેજ્યો દાદા ભગવાન અપરગટ સત્તા બીજ હું પૂર્ણિમા તુમરી પરગટ અજ્ઞાન અંધાર બુझे સન્મુખ દર્શન પ્રજ્ઞ પ્રભાત ભારત ઋણ બધા સંગાત છેલ્લો દરવાજો ખોલ્યા સામી સિમંદર ભગવાન મેરો કેવલ જ્ઞાન ઉઘાડ દાદા શ્રુતા બોધાનુભવે લોગસ ઉજ્જો અગરે સ્વામી સ્વાનુભવે અમને નિરાવરણ કરે સામી અંતિમ શ્વાસોધાર ભેજો બ્રહ્માંડોથી પાર સામી સિમંદર ભગવાન મેરો કેવલ જ્ઞાન ઉઘાડ સેવક આયો તેરે દાર ભેજ્યો દાદા ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આ બોલો. વાત સમજાવ આમાં પણ શું સમજવું છે બેટા તાર? આંતર શત્રુ વિજય વતે એ આખો સ્ટાંજા સમજાવો ને. જો આપણે આપણે છે ને નમસ્કાર નવકાર મંત્ર બોલીએ છે ને, ત્રિમંત્ર બોલીએ છે ને, હા તો એમાં પહેલો મંત્ર અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ. હા એટલે અહીંયા અરિહંત ભગવાનને નમસ્કાર. સ્વામી સિમંદર એટલે અરિહંત ભગવાન છે. એટલે શું કહે છે? આંતર શત્રુ વિજય વતે પદ વૈત્રાગી સોહાયો. એટલે કે તમે અંતરના શત્રુઓને વિજય કરીને બેઠેલા છો અને વિતરાગી પદને તમે દિવ્યમાન કર્યું છે, સોહાયું છે. મેં તો નિર્બળ કસાયવંત વૈશ્વી વનગર ભોગાયો. એટલે હું તો હજુ નિર્બળ છું અને કસાયો મને જીતીને બેઠેલા છે. અને વૈશ્વિક વન ઘર ભોગાયો એટલે કે વિશ્વના ઘરમાં વૈશ્વિક વન અને ઘર એટલે કે વિશ્વના વન અને ઘરની અંદર હું ભોગાયો છું. એટલે કે કર્મ એવા બાંધેલા છે કસાયોને લીધે, એટલે કે દરેક જગ્યાએ મારે હિસાબ ચૂકવવા માટે જવું પડે છે. એટલે કે ભોગાયો એટલે મને બધા મારા કર્મો મને અત્યારે ભોગવી રહ્યા છે. એટલે ખાયો ચાર ગતિ કો માર સામી પંચમ ગત દેખાડ. એટલે કે ચાર ગતિનો માર ખા કર્યો છે, તો કે હવે સિદ્ધ ગતિ બતાવો મને. એટલે આપણે આંતર શત્રુ વિજય વતે એટલે અંતરના શત્રુઓને, એટલે આપણે તો અંદર શત્રુઓ નથી ને અત્યારે, છે તો કે એ શત્રુઓ આપણો ઉપયોગ કરી જાય છે. હા શું કરી જાય? ગુસ્સો પવડાવે, અહંકાર આવે, ઊંધું દેખાય, ભૂલ દેખાય. કોની ઉપર ગુસ્સો આવે, કોની ભૂલ દેખાય? બધા ઉપર, મતલબ કઈક કરે ને મારે અનન્યાને જોતું હોય એવું ના કરે એટલે ગુસ્સો આવે. એટલે આ સમજવાનું કે ભગવાન બધા કસાયોને જીતીને બેઠેલા છે અને હજુ કસાયો આપણી ઉપર હાવી થયેલા છે, આપણે એમાં કામ કરે છે. તો કે આપણે એમને નમસ્કાર કરીએ, આ ભાવથી ગઈએ ને, તો કે આપણી અંદરના કસાયો વિદાય લે. બરાબર? હા પછી આગળ શું કે છે? અક્રમ જ્ઞાન મિલ્યો મુને પચ્યો નહીં વો ભારત મેં બાની વર્તન વિરોધી વોહી કારણ અટક્યો મેં. એટલે કે વાણી વર્તન વિરોધી છે ને, એટલા માટે આપણે અહીંયા કળિયુગમાં ભટકી રહ્યા છે. એટલે કે અક્રમ જ્ઞાન મિલ્યો મુને પચ્યો નહીં વો ભારત મેં
કે હવે અક્રમ જ્ઞાન મને મળ્યું છે ને, એટલે હવે ભારતમાં નહીં રહેવા મળે, હવે સીધું મહાવિદ્ય ક્ષેત્રમાં જવા મળશે. એટલે કે અક્રમ જ્ઞાન શું કરે, આ આજ્ઞા દ્રષ્ટિ શું કામ કરશે હવે, તો કે આપણને મહાવિદ્ય ક્ષેત્રનું ભાથું બાંધી રહ્યા છે આપણે, એટલે હવે મહાવિદ્ય ક્ષેત્ર જવાનું થશે, એવું કહેવા માંગે છે. બરોબર. એટલે કે કાયમ સતયુગ તેરો ધામ મારે કાઢી લેવા કામ. એટલે કે તમારે ત્યાં તો સિમંદર સ્વામી ભગવાન કાયમ સતયુગ જ છે મહાવિદ્ય ક્ષેત્રમાં. એટલે કે હવે ત્યાં આગળ મારો જન્મ થાય, તમારા દર્શન થાય અને મારું કાયમનું કામ થઈ જાય એવી કૃપા કરો. બરોબર. બરાબર. બરોબર. બીજા કોઈને? હા રજની અંકલ. રજની દાદા બહાર ગયા છે કામમાં. ઓકે ઓકે. ક્યારે આવું છે મોરબી? મોરબી આવીશું ને, મોરબી આવીશું. બધા હસમુખ આનંદજી ને અમે ટાઈમ ભેગો થશે ને ત્યારે આવીશું અમે લોકો. બીજું કઈ વાત કરવી હતું ચાલ, બધાને લાભ થાય એવી વાત કર ચાલ. બીજા આ સમજાવ ને. અજ્ઞાન અંધાર બુજે, સન્મુખ દર્શન પ્રજ્ઞ પ્રભાત. એક જ મિનિટ, એક જ મિનિટ. હો હા બિલકુલ તમથી લેવા આવ્યા. સુમન કયું કીધું તે? હા અનન્યા કયું કીધું? હા હેલો. હા બોલ. અજ્ઞાન અંધાર બુજે, સન્મુખ દર્શન પ્રજ્ઞ પ્રભાત. પ્રગટ સત્તા બી પૂર્ણિમા તુમરી પ્રગટ, એટલે શું છે? અપ્રગટ સત્તા બી મારી અપ્રગટ સત્તા છે, અને પૂર્ણિમા તુમરી પ્રગટ, એટલે કે હજુ તો મારે બીજ થયેલું છે, હજુ પૂનમ સુધી જવાનું બાકી છે ને તમે પૂનમ સ્વરૂપે બેઠેલા છો. અજ્ઞાનતા અંધાર બુજે, સન્મુખ દર્શન પ્રજ્ઞ પ્રભાત, એટલે કે અજ્ઞાનના અંધારા છે, હજુ બુજેલા નથી એમ. એટલે કે મારા અજ્ઞાન અંધાર બુજે, એટલે કે મારા અજ્ઞાનના અંધારા બુજે, અને સન્મુખ દર્શન પ્રજ્ઞ પ્રભાત, એટલે કે સન્મુખ તમારા દર્શન થાય એટલે મારી પ્રજ્ઞા પ્રભાત થઈ જાય, એટલે કે મારી પૂર્ણિમા પ્રગટ થઈ જાય એમ કહેવા માંગે છે. એટલે દાદા શું કહેતા હતા કે આ ભરત ક્ષેત્રની અંદર 1 લાખનો ચેક ના મળે. શું? 1 લાખનો ચેક ના મળે, પણ 9,99,999.999 નો ચેક થાય. એક પૈસો જે ખૂટે એ સિમંદર સ્વામીના દર્શન થકી પૂરો થાય. બરોબર. એટલે એવું કહેવા માંગે છે કે અજ્ઞાનતા અંધાર બુજે, એટલે કે મારું અજ્ઞાનનું અંધારું એ બુજી જાય અને તમારા દર્શન થાય અને કેવળ જ્ઞાન ખુલ્લું થાય.
હમ? બરોબર. હું ખ્યાલ આવ્યો? હા. હા, એટલે હવે આપણે જે આપણે આ અત્યારે જે આપણને આજ્ઞા મળી ને એની જેટલી જેટલી સમજ આપણે પાક્કી થતી જાય ને એટલું એટલું મહાવિદ્ય ક્ષેત્ર તરફ આપણું પ્રયાણ થતું જાય. બરોબર. એટલે આપણે સિમંદર સ્વામીને એટલે દાદા ભગવાને આપણને અનુસંધાન કરી આપ્યું કે આ ક્ષેત્રથી હવે મોક્ષ છે નહીં. ફરી જ્યારે ત્રીજો આરો ચાલુ થશે ત્યારે તીર્થંકર ભગવાનની શરૂઆત થશે, પછી મોક્ષની શરૂઆત થશે આ ક્ષેત્રમાં. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ ચોથો આરો હોય એટલે ત્યાં આગળ કાયમ તીર્થંકરની હાજરી હોય અને સિમંદર સ્વામીનું ભરત ક્ષેત્ર કે એટલે આપણા ક્ષેત્ર જોડે ઋણાનું બંધ છે એટલે કે એમની ભજના કરવાથી એ છેલ્લું જે આવરણ છે કેવળ જ્ઞાનનું એ ત્યાં તૂટી જશે. બરોબર. એટલે કે ત્યાં સુધીની બધી ભૂમિકા આપણને આ ક્ષેત્રની અંદર આજ્ઞા આપણને તૈયાર કરી આપશે. બરોબર. બરાબર? હા. એટલે નમસ્કાર વિધિ ને બધું સત્સાધનો કરો છો ને? હા. હા, એ રેગ્યુલર કરવાનું, એ નિયમ ગોઠવી જ નાખવાનું. સત્સાધન ચરણ વિધિ એ નિયમ આપણે ગોઠવી નાખવાનો. બરોબર છે, બરાબર? સાચું છે. હા. બીજું છે કે અનન્ય? અનન્ય? સંભળાય છે? અનન્ય બીજું છે સંભળાય કઈ? છે સાહેબ? ના, અનન્યનું પૂરું થઈ ગયું સાહેબ. ઓકે ઓકે ઓકે. ચાલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? નથી તો આપણે તમે વાત તો કહેતા હતા, આપણે થોડું વાંચો અને સમજાવો. આજ ને તમે અમને આજ ને હા, નુકસાન થાય એવું છે કે નહીં તે જોવું. આજ ને અમે તમને ચેતવી દઈએ. એક જ મિનિટ. હા, ઓકે. અમે તમને ચેતવી દઈએ. જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો ઓ છે એક મિનિટ એને જગતમાં એક મિનિટ. ના, આપણે પેલું એ આગલું વાંચતા હતા એના આગળનું પેજ. નુકસાન થાય એવું છે કે નહીં તે જોવું. એક મિનિટ. ઓ શિટ.